ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નરેશ અને મહેશ કનોડિયા અંગે કરાયેલ ટિપ્પણી અને હાલમાં ફ્રાન્સમાં મુસ્લિમ સમાજના પૈગંબર સાહેબની શાનમાં કરાયેલ ગુસ્તાખીના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। બહુજન સમાજવાદી પાર્ટી એટલે કે બસપા દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સ્વર્ગીય નરેશ મહેશ કનોડિયાની જાતિ અંગે કરેલા નિવેદનનો વિરોધ નોંધાવ્યો હતો। સાથે ફ્રાન્સમાં પૈગંબર સાહેબની શાનમાં કરેલી ગુસ્તાખીનો વિરોધ કરી દેશમાં ફ્રાન્સની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જે આપણું નામ આજે કલેક્ટર કચેરી શું રજૂઆત લઈને આવ્યા? મારું નામ સમદ મુનશી છે, બહુજન સમાજ પાર્ટી સુરત શહેરનો પ્રમુખ છું। મેં કલેક્ટર કચેરીમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે કે જે આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાહેબે જે વાત કરી મૂકી છે, ગેરબંધારણીય શબ્દ વાપરીને જે વાત કરી છે, તો એના માટે અમે રજૂઆત કરી રહ્યા છે કે આપણા જે અનુસૂચિત જાતિના જે લોકો છે એમની માફી માંગે અથવા તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે। એ બાબતે અમે ને બીજી વસ્તુ કે અમે બીજું આવેદનપત્ર એ આપી રહેલા છે કે જે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને જે મોહમ્મદ પ્રોફેટના વિરોધમાં જે કાર્ટૂનને એ કર્યું હતું, તો એના માટે અમે રજૂઆત કરી રહ્યા રાષ્ટ્રપતિ અને કલેક્ટર દ્વારા કલેક્ટરના માધ્યમથી અમે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે એમને જે આપણા ફ્રાન્સના જે એમ્બેસી છે અહીંયા સુરત આપણા દેશમાં એમ્બેસી બંધ કરવામાં આવે, તેમજ ત્યાંની વસ્તુઓ ચીજ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવે, તે પ્રતિબંધ મૂકવામાં આવે એની ઉપર, એવી અમારી માંગ અને રજૂઆત છે। સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા બહુજન સમાજવાદી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાવા પામ્યા છે। અઝર કુરેશી, ડી10 વેન્યુ।